હે એવરીવન, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો જો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણે લડ્ડુ ગોપાલના દર્શન કરવાથી ને દર્શન કરીને ફટાફટ હું બેસી ગઈ ચા પાણી કરીને હું ફટાફટ આવી ગઈ બાજુમાં મારા મોટા બહેનના ઘરે, કેમ કે આજે આવવાના હતા મારા ભાઈ અને બેન એમના ઘરે જમવા માટે। તો મને પણ એમને જમવાનું કીધું, તો અમારે બધાને સાથે જમવાનું હતું। પછી જમી કરીને અમે શાંતિથી બેઠા અને પછી સાંજે મારા ભાઈ બહેન ઘરે જતા રહ્યા અને પછી થઈ ગયો સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ। તો મેં રોનકને ફોન કર્યો કે જમવાનું શું બનાવું છું। તેમને કીધું કે મને હજી પણ થોડુંક ઠીક નથી લાગતું, તો તું આજે મસાલા ખીચડી જ બનાવી। તો ચલો આપણે બનાવીએ મસાલા ખીચડી। તો જો મસાલા ખીચડી માટે વેજીટેબલ કટ કરીને આપણે અહીંયા ચડવા મૂકી દીધું છે ને રોનક આવી ગયા છે, તો આપણે એમને ફટાફટ હવે જમવા પણ આપી દઈએ। અને જો જમી કરીને પછી ફટાફટ અમે ઉપર આવી ગયા, કેમ કે હમણાં થોડાક દિવસથી રોનકની તબિયત બિલકુલ ઠીક નથી ને અત્યારે એમને ઠંડી વાય ને તાવ આવતો હતો, તો કીધું ચલો ફટાફટ આપણે સૂઈ જઈએ। અને બીજે દિવસે સવારે એમને થોડોક તાવ વધી ગયો, તો તમે સવારમાં વહેલા પહોંચી ગયા હોસ્પિટલ। અને અહીંયા હોસ્પિટલમાં ડૉક્ટરને બતાવ્યું, તેમને કીધું કે પહેલાં તમે સોનોગ્રાફી કરાવો, તો ફટાફટ અમે સોનોગ્રાફી કરીને ડૉક્ટરને બતાવ્યું। તેમને કીધું કે થોડુંક ઇન્ફેક્શન થઈ ગયું છે રોનકને, તેમને પેટમાં થોડુંક અત્યારે દુખાતું હતું, એટલે દવાખાને ત્યાં જમી કરીને સૂઈ ગયા હતા। અને પછી થોડીક વાર એને ઉઠ્યા તો કે મને હજી બહુ માથું ચડ્યું છે, તો મને માથામાં તેલ માલિશ કરી આપતો। મેં કીધું લાવો ચલો તમને હું માથામાં તેલ માલિશ કરી આપું તો સારું લાગશે। તો મેં એમને પહેલાં માથામાં તેલ માલિશ કરી આપી અને પછી બનાવી સાંજની રસોઈ। તો રસોઈમાં કંઈ ખાસ બનાવ્યું નહોતું, બસ શાક ને ભાખરી બનાવી દીધી અને ફટાફટ આપી દીધું એમને જમવા અને પછી દવા ગળીને એ સૂઈ ગયા। તો આ જ રીઝન હતું હમણાંથી મારા વ્લોગ શૂટ ના કરવાનું, પણ હવે રોનકને થોડુંક બેટર છે, તો હું ટ્રાય કરીશ કે હું આગળના વ્લોગ શૂટ કરું। તો આની સાથે આજના વ્લોગને એન્ડ હું અહીંયા જ કરું છું ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।